સામાન્ય માણસ માટે કદાચ આધ્યાત્મિક વિજ્ઞાન એ અગોચર અને અગમ્ય હશે, પણ જે વેદ શાસ્ત્રોને શુદ્ધ દ્રષ્ટિથી નિરખે છે તેને આ વિજ્ઞાનની સમજ મળે છે. આવું જ એક વિજ્ઞાન છે જ્યોતિષ શાસ્ત્ર. ગ્રહ નક્ષત્રોની ગણતરી અને સ્થાન જે આપણા જીવનમાં દરેક પાસા પર અસર કરે છે. શું આપ જાણો છો કે નાની મોટી બીમારીઓ માટે પણ ગ્રહોનો પ્રભાવ કામ કરે છે? અને આ જ વિષયને કહેવાય છે મેડિકલ એસ્ટ્રોલોજી. આવો સમજીએ ગ્રહોનું બીમારીના નિદાન સાથેનું જોડાણ. સમજાવી રહ્યા છે એસ્ટ્રોલોજર મોનાલી સોની. આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજનો દિન વિશેષ આપણે જાણીએ તો મેડિકલ એસ્ટ્રોલોજી. મેડિકલ એસ્ટ્રોલોજી શું છે તેના વિશે આપણે જાણીએ તો એટલે કે જે તબીબી શાસ્ત્ર છે, જે તબીબી વિજ્ઞાન છે, તેને જ્યોતિષ શાસ્ત્ર સાથે સાંકળતું શાસ્ત્ર એટલે મેડિકલ એસ્ટ્રોલોજી. આજે આપણે જો વાત કરીએ તો વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત જે પણ તકલીફો થાય છે ક્યાંક ને ક્યાંક તેના જીવનના શુભ અને અશુભ ગ્રહોના પ્રભાવથી થતી હોય તેવું ચોક્કસપણે કહી શકાય. વ્યક્તિના જીવનમાં તેની આત્મા એટલે કે સૂર્ય વ્યક્તિને બળ આપે છે, ઉર્જા આપે છે, તેને પ્રકાશ આપે છે, તેને તેજ આપે છે અને તેના જીવનમાં એક જે ઉજાસ છે, જે પ્રકાશ છે તે સૂર્યદેવ આપતા હોય છે. સૂર્યદેવ વ્યક્તિના હૃદય સાથે સંકળાયેલા છે. એટલે એવું કહેવાય કે કોઈ પણ વ્યક્તિને હૃદય સંબંધિત જો કોઈ પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તો પણ ક્યાંક તેને સૂર્યનો દોષ દેખાઈ રહ્યો છે. સાથે સાથે વ્યક્તિના જે હાડકા છે, જે બોન્સ છે, તેને લગતી જો કોઈ પણ તેને હેલ્થ રિલેટેડ તકલીફોનો સામનો કરવો પડતો હોય તો પણ ચોક્કસપણે ક્યાંક તેનો સૂર્ય ગ્રહ નબળો હોય અને તેના કારણે તેના જીવનને તકલીફો આપી રહ્યું છે તેવું કહી શકાય. તેના કેટલાક ઉપાયો કરીને વ્યક્તિ ચોક્કસ તે સમસ્યામાંથી રાહત મેળવી શકે છે. સૂર્યના ઉપાયોમાં સર્વપ્રથમ જે આપણે સૂર્યને જલ ચડાવીએ છીએ તેમાં ખાસ જલ એટલે કે કુમકુમ ભેળવીને જો તમે સૂર્યને જલ અર્પણ કરો છો તો સ્વાસ્થ્ય સંબંધિત જે તકલીફો તમને થતી હોય છે તે ચોક્કસ દૂર થાય છે. સાથે સાથે તમારે ગોળ અને ઘઉંનું દાન આપવાનું છે. તમે રવિવારના દિવસે કોઈ પણ શિવ મંદિરમાં ગોળ અને ઘઉંનું દાન આપો છો તો પણ ચોક્કસ સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપા તમારા જીવનમાં આશીર્વાદ રૂપે મળે છે. વાત કરીશું ચંદ્રદેવની. એટલે કે ચંદ્ર એટલે કે વ્યક્તિનું મન. વ્યક્તિને મન સંબંધિત એટલે કે ક્યારેક વ્યક્તિ નિરાશ થઈ જાય, ઉદાસ થઈ જાય, એકલવાયો થઈ જાય અને ક્યારેક વ્યક્તિનું મન એકાગ્ર ન હોય ત્યારે ચોક્કસ કહી શકાય કે તેને ચંદ્ર રિલેટેડ તકલીફો સ્વાસ્થ્યને થવા લાગી છે. વ્યક્તિનો મનનો કારક ચંદ્ર છે. એટલે ક્યારેક તેના મનમાં એકદમ ખુશી જોવા મળે તો ક્યારેક એકદમ ઉદાસીનતા જોવા મળે. જેમ ચંદ્ર 15 દિવસ વધે છે અને 15 દિવસ ઘટે છે તેવી રીતે વ્યક્તિના વિચારો સ્થિર નથી હોતા. વ્યક્તિના મનમાં અલગ અલગ વિચારો, અલગ અલગ પ્રવૃત્તિ તેના મનમાં થતી રહે છે. એટલે ક્યારેક વ્યક્તિના મનમાં ખૂબ જ ખરાબ અને નેગેટિવ વિચારો આવવા લાગે ત્યારે પણ એવું કહેવાય કે વ્યક્તિનો ચંદ્ર નબળો પડી રહ્યો છે. ચંદ્રને પાણી સાથે સંકળાવવામાં આવે છે, શીતળતા સાથે સંકળાવવામાં આવે છે. એટલે કે વ્યક્તિ જ્યારે પણ ચંદ્ર રિલેટેડ કોઈ પણ ઉપાય કરે છે ત્યારે તેને ચોક્કસથી ચંદ્ર તેને વિશેષ ફળ આપે છે. ચંદ્રના વિશેષ ઉપાયોમાં તમારે શિવલિંગને જળ ચડાવવું જોઈએ. કારણ કે જે શિવજી છે તેમણે તેમની જટાઓમાં ગંગાને ધારણ કર્યું છે. એટલે કે વ્યક્તિએ ગુસ્સાને શાંત કરવા માટે શિવજીને શિવલિંગ ઉપર જળ અને દૂધ ચડાવવું. ખાસ પ્રકાર તમે પાણીનું દાન કરો છો, દૂધનું દાન કરો છો, સફેદ કલરની વસ્તુઓનું દાન કરો છો, ચોખાનું દાન કરી શકાય અને સાથે સાથે સફેદ માવાની મીઠાઈનું દાન પણ જો તમે કરો છો તો ચોક્કસ ચંદ્રદેવ તમને ખૂબ જ શુભ આશીર્વાદ આપે છે. આગળ વાત કરીએ તો શરીરમાં જ્યારે વ્યક્તિને લંગ્સ તરફથી જે તકલીફો થતી હોય છે, જેમ કે શરદી, જુકામ અને ફેફસાને લગતી કોઈ તકલીફ છે, શ્વાસને લગતી કોઈ તકલીફ છે તો એવું કહી શકાય કે વ્યક્તિનો ચંદ્રમાં નબળો પડી રહ્યો છે. કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય છે અને વ્યક્તિને ખબર નથી અને તે ભયના કારણે તે વ્યક્તિ વધારે અને વધારે એકલવાયું અને ડિપ્રેશન જેવું મહેસૂસ કરે છે ત્યારે પણ ચંદ્ર દોષ ઉત્પન્ન થતો કહી શકાય. તેવા વ્યક્તિએ શું કરવાનું છે? પોતાના સિરહાનાના નીચે એક પાણીનો ગ્લાસ મૂકવાનો છે અને
તે પાણીને બીજા દિવસે તેમણે ફ્લશ કરી દેવાનું છે. સાથે સાથે કોઈ પણ પ્રકારની ચાંદીનું કોઈ પણ આભૂષણ તેમણે પહેરવાનું છે. આગળ વાત કરીએ મંગળદેવ વિશે. મંગળ એ જે ઉર્જાનો કારક ગ્રહ માનવામાં આવે છે. વ્યક્તિને શક્તિ અને ઉર્જા મંગળદેવ પ્રદાન કરે છે. વ્યક્તિના જે શરીરમાં લોહી છે, જે તેના રેડ સેલ્સ છે, તે પણ મંગળનું જ પ્રતીક ગણવામાં આવે છે. ત્યારે વ્યક્તિને વધારે પડતી લોહીના કારણે તકલીફોનો સામનો કરવો પડે છે, જેમ કે બીપીની સમસ્યાઓ થવી, લો એનર્જી થવી, ક્યાંક વ્યક્તિ વારંવાર પડે છે, આખડે છે અને તેને વાગે છે, તો પણ એવું કહેવાય કે ક્યાંક તેનો મંગળ ગ્રહ પ્રભાવિત છે, તેના કારણે તેમને સમસ્યાઓ થઈ શકે છે. આવા કારણમાં વ્યક્તિએ હનુમાનજીને પ્રસન્ન કરવા જોઈએ, હનુમાનજીની પૂજા ભક્તિ કરવી જોઈએ. સાથે સાથે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પણ વ્યક્તિને હનુમાનજીની વિશેષ કૃપા મળે છે. વ્યક્તિને જો વારંવાર કોઈ દાઝવાને લઈને સમસ્યા થતી હોય કે કોઈ પણ શરીરમાં તેને બળતરા થતી હોય તો પણ કહી શકાય કે વ્યક્તિનો મંગળ ગ્રહ તેને અશુભ ફળ આપી રહ્યું છે. તો એ વખતે વ્યક્તિ જો લાલ કલરની મીઠાઈ મંગળવારના દિવસે દાન કરવાનું શરૂ કરી દે છે તો પણ વ્યક્તિને મંગળ રિલેટેડ જે પણ તકલીફો છે તેના જીવનમાંથી દૂર થતી જોવા મળે છે. આગળ વાત કરીએ બુધ ગ્રહની. બુધ ગ્રહ એટલે કે જેનો રંગ લીલો છે અને તે તમારી નર્વસ સિસ્ટમ સાથે તો જોડાયેલો છે જ, સાથે સાથે તમારી સ્કિન, તમારા દાંત અને મોઢાને લગતી જો કોઈ પણ તકલીફ તમને થાય છે તો કહી શકાય કે બુધ ગ્રહ તમારો પીડિત છે. તમારા દાંતને લઈને વારંવાર તમને સમસ્યાઓ થતી હોય તો પણ ચોક્કસ તમારો બુધ ગ્રહ તમને ખરાબ ફળ આપી રહ્યો છે. બુધ ગ્રહ તમારી નર્વસ સિસ્ટમને પણ પ્રભાવિત કરે છે, એટલે તમારા મગજને લગતા કોઈ પ્રોબ્લેમ છે તો પણ ક્યાંક બુધ ગ્રહનો અશુભ પ્રભાવ થતો હોય તેવું પણ વ્યક્તિના જોવા મળી રહ્યું છે. આ માટે વ્યક્તિએ બુધવારના વિશેષ ઉપાયો કરવા જોઈએ. વ્યક્તિએ લીલા કલરની વસ્તુઓનું દાન કરવું જોઈએ અને પલાળેલા મગ વ્યક્તિને બુધવારના દિવસે ચણ નાખવા જોઈએ. સાથે સાથે કિન્નરોના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. તેમને શ્રૃંગારની કોઈ વસ્તુઓ તમે ગિફ્ટ કરો છો તો પણ વ્યક્તિને બુધ ગ્રહ ખૂબ જ શુભ ફળ આપવા લાગે છે. વાત કરીએ ગુરુ ગ્રહ વિશે. ગુરુ ગ્રહ ખૂબ જ હેવી પ્લેનેટ છે, એટલે તો તમારા શરીરમાં જ્યારે કોઈ પણ ફેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે ચોક્કસ કહી શકાય કે ગુરુ ગ્રહનો પ્રભાવ તેમાં દેખાવા મળી રહ્યો છે. વ્યક્તિને જ્યારે પ્રોટીન સંબંધિત કોઈ તકલીફોનો સામનો કરવો પડે છે, ઓબેસિટી, મેદસ્વીતાનો તો પણ સામનો કરવો પડે છે, ત્યારે પણ કહી શકાય કે વ્યક્તિનો ગુરુ ગ્રહ નબળો છે. લીવર સંબંધિત જેમ કે કમળો અને તે પ્રકારની કોઈ પણ તકલીફ જો વ્યક્તિને વારંવાર સામનો કરવો પડતો હોય તો પણ કહી શકાય કે વ્યક્તિનો ગુરુ ગ્રહ તેને ખરાબ પરિણામો આપી રહ્યું છે. ગુરુ ગ્રહ જ્યારે તમારો ખરાબ થતો હોય ત્યારે પીળા કલરની વસ્તુઓનું તમે દાન કરી શકો છો. ખાસ કરીને તમારે ચણાની દાળ લેવાની છે. 1.25 કિલો ચણાની દાળ ગુરુવારના દિવસે કોઈ પણ ગુરુ મંદિરમાં જો તમે દાન કરો છો તો તમારો ગુરુ ચોક્કસપણે તમને ખૂબ જ સારો પ્રભાવ આપવા લાગે છે. શુક્ર ગ્રહ જેને સુંદરતાનો ગ્રહ માનવામાં આવે છે અને સાથે સાથે વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની પ્રાઇવેટ પાર્ટને લગતી જો તકલીફો ઉત્પન્ન થતી હોય તો કહેવામાં આવે છે કે શુક્ર ગ્રહ પીડિત છે. સુંદરતામાં ક્યાંક ને ક્યાંક કમી થતી જોવા મળે તો પણ એવું કહેવાય કે વ્યક્તિનો શુક્ર ગ્રહ પીડિત છે. સ્ત્રીઓમાં ખાસ યુટ્રેસસને લગતી જો તકલીફો વારંવાર જોવા મળતી હોય તો પણ તેનો શુક્ર ગ્રહ પીડિત થતો હોય તેવું ચોક્કસથી કહેવામાં આવે છે. શુક્રવારના વિશેષ ઉપાયોમાં તમે શુક્રવારના દિવસે સફેદ કલરની વસ્તુઓનું દાન કરો છો તો મીઠાઈઓનો પણ જો તમે કોઈ પણ રીતે દાન આપો છો તો તમારો શુક્ર ગ્રહ પીડિત નહીં થાય અને તમને ખૂબ જ સારા શુભ ફળ આપશે. વાત કરીએ શનિ ગ્રહ વિશે. શનિ ગ્રહ જ્યારે વ્યક્તિને દુષ્ટ પ્રભાવ આપે છે ત્યારે વ્યક્તિના શરીરના નીચેનો ભાગ એટલે કે પગને લગતી તકલીફો વ્યક્તિને વધારે થતી જોવા મળશે. ની રિપ્લેસમેન્ટ, ઘૂંટણના દુખાવો, જોઈન્ટ પેન્સ, આર્થરાઇટિસ જેવી અલગ અલગ પ્રકારની તકલીફો જો વ્યક્તિને વારંવાર થતી હોય અને તેનો સામનો કરવો પડતો હોય તો કહી શકાય કે શનિ મહારાજની તેમના પર પ્રકોપ દ્રષ્ટિ છે. પોલિયો સંબંધિત જો કોઈ તકલીફ થાય છે તો પણ કહી શકાય કે વ્યક્તિનો શનિ ગ્રહ ખૂબ જ નબળો છે અને તે રિલેટેડ ઉપાયો કરવાથી તેને ચોક્કસ ફાયદો થશે.
રાહુ વિશેની વાત કરીએ તો રાહુ જ્યારે પણ જીવનમાં કષ્ટ આપે છે ત્યારે વ્યક્તિના જીવનમાં અચાનક સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો ઉત્પન્ન થાય છે, જેમ કે કેન્સર, થાઇરોઇડ, લાંબા સમયની એવી બીમારી જેનું તેને ખૂબ જ લાંબા સમય સુધી તેનું સમસ્યાઓનો હલ કરવામાં તકલીફ પડી શકે છે. લાંબા ગાળાની તેને સ્વાસ્થ્ય સંબંધિત સેવા લેવી પડે છે. ત્યારે એવું કહી શકાય કે રાહુ મહારાજ વ્યક્તિના જીવન પર પ્રકોપ પાડી રહ્યા છે. કોઈ પણ એક્સિડન્ટ થવો અને કોઈ પણ મોટી ઈજા થવી તે પણ ક્યાંક ને ક્યાંક રાહુ સંબંધિત જ દોષ કહી શકાય. એવું કહેવાય છે કે રાહુ એક પ્રકારનું ઇલ્યુઝન છે, ડર પેદા કરે છે. ઘણીવાર વ્યક્તિને લાંબા ગાળાની સારવાર લીધા બાદ પણ તેની સમસ્યાનું નિરાકરણ નથી થતું. વારંવાર તે દવાઓ લેતો જાય છે છતાં પણ તેને તેની સમસ્યામાંથી રાહત નથી મળતી અને એક પ્રકારનો ડર તેના મનમાં ઘર કરી જાય છે અને તબિયતને લઈને તે ખૂબ જ વારંવાર ચિંતિત રહ્યા કરે છે. ત્યારે પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક રાહુના લીધે જ તેને આ તકલીફ થતી હોય છે. ત્યારે ચોક્કસ તેને વિશેષ પ્રકારના દાન કરીને તેને રાહુના દુષ્ટ પ્રભાવને કમ કરી શકે છે. સાથે સાથે વાત કરીએ તો તમારા શરીરમાં જે બ્લડ ક્લોટિંગ થાય છે, અચાનક આવતી શસ્ત્રક્રિયા, આકસ્મિક કોઈ પણ તમને ઈજા પહોંચે છે, તે પણ કહી શકાય કે તમને રાહુના લીધે જ થાય છે. તો રાહુ માટે વિશેષ દાનનું મહત્વ છે. બને તેટલું તમે સ્વીપર્સને જરૂરિયાતની વસ્તુઓને સાધન સામગ્રીનું દાન આપશો, તેમને આર્થિક રૂપે મદદરૂપ થશો તો ચોક્કસથી તમને રાહુ મહારાજ શાંત થશે અને તમને હેલ્થ સંબંધિત તકલીફો દૂર કરશે. કરીએ કેતુની. કેતુ એટલે કે વ્યક્તિને અચાનક જ જે નાની મોટી ઈજાઓ થાય છે તે પણ ક્યાંક ને ક્યાંક કેતુ સંબંધિત છે. કેતુને એટલે કે શરીરના નીચેના ભાગમાં જ્યારે પણ કોઈ પણ નાની એવી તકલીફો વારંવાર વ્યક્તિને થતી હોય અને દવા કરવાથી થોડા સમયમાં મટી અને ફરી પાછી તે તકલીફો તેને ઉત્પન્ન થતી હોય તો કહી શકાય કે વ્યક્તિને કેતુ રિલેટેડ સંબંધિત તકલીફો થઈ શકે છે. જ્યારે આ પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે ત્યારે વ્યક્તિએ પ્રાણીઓની સેવા કરવી જોઈએ. સાથે સાથે ગણેશજીને તમે દુર્વા અર્પણ કરો છો, ગણેશજીની વિશેષ પૂજા કરો છો તો પણ કેતુ મહારાજ તમારા શાંત થાય છે. આશા રાખું છું કે મેડિકલ એસ્ટ્રોલોજીને લગતી જે પણ વિશેષ જાણકારી અને વિશેષ ઉપાય મેં તમને સૂચવ્યા છે તે તમને ગમ્યા હશે. આ સાથે વિદાય લઉં છું. નમસ્કાર.